સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે મહત્વના સમાચાર। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો પણ ગોળ જવાબ સામે આવ્યો। રાજન પટેલે પણ માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું। ડિમોલિશન બાબતે સ્પષ્ટ જવાબ ન આપી શક્યા। સવાલો પૂછતા જ ચેરમેન કારમાં બેસી નીકળી ગયા। ચેરમેને ડિમોલિશનના મુદ્દે મૌન ધારણ કરી ચાલતી પકડી। હું આપને એ જ કહેવા માગું છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે। કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનરશ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। આજે નાસીનગર ડિમોલેશનને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે તે અત્યારે ભાગી રહ્યા છે। મીડિયા જે છે તેનાથી ભાગી છૂટેલા નજરે પડી રહ્યા છે। જે પ્રકારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે રાજન પટેલ છે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે નાસીનગરનું જે ડિમોલેશન થયું છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તેમણે પણ કંઈ કહ્યું નહીં અને તમારી આ યોગ્ય પૂછવાની જવાબ નથી તે પ્રકારના જે પ્રકારે જવાબ આપ્યા છે અને તમામ જવાબમાં માત્ર તપાસ ચાલુ છે તેવું રટણ કર્યું અને હાલ તેઓ અત્યારે ભાગી છૂટ્યા છે। કેમેરામેન મિત્ર દિવસ પરમાર, TV13 સુરત।